Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing તરંગ પ્રકાશશાસ્ત્ર. આ ચેપ્ટરની અંદર તમને ખ્યાલ છે કે તરંગ વાદને પ્રકાશ તરંગ સ્વરૂપે છે એ વાતને અનુમોદન આપતી ત્રણ ઘટનાઓ વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન આ ત્રણ ઘટનાઓ આ ચેપ્ટરમાં ભણવાની છે. સ્ટાર્ટિંગમાં આ ચેપ્ટરમાં હાઇગેન્સનો સિદ્ધાંત, ખરેખર તો સાચું ઉચ્ચારણ યુજિન્સ છે પણ ટેક્સમાં હાઇગેન્સ લખ્યું છે. તો યુજિન્સનો સિદ્ધાંત, તેની મર્યાદા અને તેના વડે તરંગ અગ્રનું પ્રસરણ, તરંગોનું પ્રસરણ આપણે ડિસ્કસ કર્યું. હાઇગેન્સના સિદ્ધાંત વડે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, પ્રિઝમ વડે થતું વક્રીભવન, લેન્સ વડે થતું વક્રીભવન વગેરે ઘટનાઓ પણ ભણી શકાય છે, પણ એ હવે છે નહીં એટલે ડિસ્કસ કરી નથી, પછી કરીશું આપણે. તો હાઇગેન્સના સિદ્ધાંત વડે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન વગેરે ઘટનાઓ પણ છે. ત્યારબાદ વ્યતિકરણનો ટોપિક સ્ટાર્ટ થયો. મેં તમને કીધું હતું કે વ્યતિકરણ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક with respect to your board examinations as well as competitive examinations. તો વ્યતિકરણ પર આધારિત આપણે દાખલાઓ પણ ડિસ્કસ કર્યા, એના ઘણા બધા સૂત્રો પણ ડિસ્કસ કર્યા. છેલ્લા લેક્ચરની અંદર આખું વ્યતિકરણ રિવિઝન થઈ શકે એવો એક તમને 2-3 પેજ બનાવીને મેં પીડીએફ બનાવીને મેં તમને મોકલી છે. નોટ્સ મળે તો મહેરબાની કરીને તમે એ બધી વસ્તુ ત્યાં આગળ લખી નાખજો. આખું વ્યતિકરણ એમાં સારી રીતે કન્ક્લુઝન સાથે સમજાવેલું છે. યંગનો પ્રયોગ ભણ્યા, બે ક્રમિક પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, પથ તફાવતનું સૂત્ર, સહાયક વિનાશક વ્યતિકરણ ક્યારે થાય, સુસબદ્ધ અને અસુસબદ્ધ ઉદ્ગમો શું છે, બંને ઉદ્ગમોની તીવ્રતાઓ સમાન હોય તો શું થાય, સમાન ના હોય તો તીવ્રતાનું સૂત્ર શું થાય. તો એ બધી જ વાત આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ફ્રેન્ડ્સ, હવે આજના લેક્ચરની અંદર આપણે વ્યતિકરણ તો સંપૂર્ણ ફિનિશ કરી ચૂક્યા છીએ. આજે આપણે વિવર્તનની ઘટના ભણવા તરફ જઈ રહ્યા છીએ. પણ વિવર્તન શું છે અને કઈ રીતે થાય છે એ પહેલા આપણે એના એક્ઝામ્પલ લઈ લઈએ. મિત્રો, તમે ક્યારેય ટોર્ચ વડે દિવાલ પર પ્રકાશ ફેંકો છો? અંધારું એકવાર એક કામ કરજો, રૂમમાં છે ને અંધારું કરજો, અને રૂમમાં અંધારું કરી અને ટોર્ચ વડે દિવાલ પર, મોબાઈલની ટોર્ચ નહીં ચાલે, પણ જે ટોર્ચ હોય એ ટોર્ચ દિવાલ પર તમે નાખજો. તો કોઈ કહેશે મને કેવું દેખાય છે? જો દિવાલ પર ટોર્ચ ચાલુ કરીને પ્રકાશ પાડીએ તો શું દેખાય છે? કોઈ કહેશે મને? અજવાળું દેખાય, અંધારું દૂર. દિવાલ પર છે ને તમને એક્ઝેક્ટ ટોર્ચની સામેનો જે ભાગ હશે ને એમાં એક્ઝેક્ટ એકદમ પ્રકાશિત ટપકું દેખાશે. પણ હવે તમે હું જે કહું છું એ કદાચ તમે નહીં દેખ્યું હોય તો હવે તમે એકવાર ફરીવાર પ્રયોગ કરજો. ઘરે એકદમ રૂમમાં અંધારું કરી અને દિવાલ પર ટોર્ચ વડે પ્રકાશ પાડજો તો તમને આ જે પ્રકાશિત ટપકું છે ને એની આજુબાજુ અપ્રકાશિત અને પ્રકાશિત રીંગો દેખાશે. પ્રકાશિત ટપકાની એક્ઝેક્ટ બાજુમાં અપ્રકાશિત રીંગ દેખાશે, અને પછી વળી પાછું એકદમ ઝાંખી પ્રકાશિત રીંગ દેખાશે. એના પછી વળી પાછી એક ઝાંખી અપ્રકાશિત રીંગ દેખાશે, વળી પાછી એક પ્રકાશિત ઝાંખી રીંગ દેખાશે, અને આમને આખું પેટર્ન ધીમે ધીમે ચાલ્યા કરશે. ધીમે ધીમે એની તીવ્રતા ઘટતી જશે. તમને આખું આવું પ્રકાશિત અને અપ્રકાશિત વર્તુળાકારો ટપકાઓ દેખાશે. વચ્ચે ટપકું અને પછી અપ્રકાશિત પ્રકાશિત વર્તુળાકાર રીંગો તમને દેખાશે. શું આવું દેખ્યું છે મિત્રો તમે? જો ના દેખ્યું હોય તો આજે જ ઘરે પ્રયોગ કરજો ટોર્ચ વડે, તો તમને ચોક્કસપણે આવી અનુભૂતિ થશે. આમ થવા ટોર્ચ તો નહીં ચાલે ને? શું કહો છો? ફોનની ટોર્ચ થી તો નહીં થતું? ફોનની ટોર્ચથી ના થાય. આ થવા પાછળનું કારણ વિવર્તનની ઘટના છે. આવું કેમ થાય છે, આવું કેમ થાય છે એની વાત આજે આપણે કરવાની છે. પણ આને શું કહેવાય? તો સૌથી વચમાં જે પ્રકાશિત ટપકું છે એને શું કહેવાય ખબર તમને? એને કહેવાય મધ્યસ્થ અધિકતમ. સૌથી મધ્યમાં જે પ્રકાશિત ટપકું છે એને મધ્યસ્થ અધિકતમ કહેવાય. પછી એની આસપાસ અપ્રકાશિત રીંગ આવે છે.
તો એ અપ્રકાશિત રિંગને શું કહેવાય ખબર છે તમને? પ્રથમ ન્યૂનતમ કહેવાય. પાછી એક પ્રકાશિત રિંગ દેખાશે તો એને શું કહેવું જોઈએ મિત્રો? કોઈ કહેશે? બીજી ન્યૂનતમ. એને કહીશું પ્રથમ મહત્તમ. અધિકતમ કહીશું. મહત્તમના બદલે અધિકતમ શબ્દ છે. એના પછી વળી પાછી એક અપ્રકાશિત રિંગ આવશે. એને શું કહીશું મિત્રો? દ્વિતીયક ન્યૂનતમ. દ્વિતીય ન્યૂનતમ અને એમ સો ઓન ચાલ્યા કરશે. તો આ રીતે પ્રકાશિત અને અપ્રકાશિત રિંગોને અનુક્રમે ન્યૂનતમો અને અધિકતમો કહેવાય. તો આ પાછળ આ ઘટના થવા પાછળનું કારણ વિવર્તનની ઘટના છે. મિત્રો તમારી પાસે હજી પણ આના કરતાં પણ વધારે સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી પાસે ડિસ્ક છે, પેલી સીડી ડ્રાઈવની ડિસ્ક છે તમારી પાસે? સીડી છે? તો સીડીને તમે આમ પ્રકાશમાં રાખશો ને તો પણ એવા સંજોગોમાં પણ તમને આવી બધી વાતો દેખાશે સીડીની અંદર પણ. આ તો કદાચ દેખ્યું જ હશે. સીડીને તમે પ્રકાશમાં લાવશો ને તો એવા સંજોગોમાં પણ તમને આવી રીતે વર્તુળાકાર ટપકાઓને પેટર્ન દેખવા મળશે. તો દેટ ઇઝ ઓલ્સો અ વિવર્તન ઘટના. તો મિત્રો વિવર્તનની ઘટનાની અસર શું છે, એની અસર શું છે એ મેં તમને શીખવાડી. વિવર્તનની ઘટનાની અસર શું છે એ મેં તમને શીખવાડી. પણ હવે એ વિવર્તન શું છે, વિવર્તન કોના પર આધાર રાખે છે અને શા માટે આવી અસરો પેદા થાય છે એની વાત આજે આપણે કરવાની છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્વેશ્ચન નંબર 19 સુધી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આપણે વિવર્તનની ઘટના ડિસ્કસ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 20 પર આવી જાઓ. ચલો હવે આ જે ક્વેશ્ચન નંબર 20 છે ને મિત્રો, એ ક્વેશ્ચન તમારા ટેક્સ્ટબુકમાં નથી, પણ એ ક્વેશ્ચન વિવર્તન શું છે અને કોના પર આધાર રાખે છે એ સમજવા માટે ખૂબ જ મહત્વનો છે. શું મિત્રો તમે ક્વેશ્ચન નંબર 20 ની રકમ તમારા મોબાઈલની સ્ક્રીન પર દેખો? હા. હા સર. ઓકે. વિવર્તન એટલે શું? રિપલ ટેન્કના પ્રયોગ પરથી સમજાવો કે વિવર્તન એ લેમ્બડા બાય ડી ગુણોત્તર પર આધાર રાખે છે. જ્યાં લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને ડી એટલે સ્લિટ એટલે કે બારી. સ્લિટ એટલે બારી, એક પ્રકારે જગ્યા, સ્લિટની પહોળાઈ. રિપલ ટેન્ક એ કોઈ વ્યક્તિનું નામ નથી. ઇટ ઇઝ નોટ લાઈક અ રિપલ ટાંક. એવું નથી. રિપલ ટેન્ક એટલે ટેન્ક એટલે ટાંકી. ટાંકીની અંદર રિપલ એટલે કે તરંગો પેદા કરવાની વાત છે. એક પાણીની ટાંકીમાં તરંગો પેદા કરીશું એટલા માટે આ પ્રયોગને રિપલ ટેન્કનો પ્રયોગ કહેવાય છે. આકૃતિમાં કોઈ પાણીની ટાંકીનો ટોપ વ્યૂ દર્શાવ્યો છે. તો કોઈ પાણીની ટાંકી છે, એને ટોપમાંથી દેખીએ તો આપણને આવું દેખાય અને અંદર પાણી છે. મારો અવાજ મિત્રો બરાબર આવે છે? હા સર. તો આકૃતિની અંદર એક પાણીની ટાંકી છે. ટાંકીમાં પાણી ભર્યું છે અને મારી પાસે એક સળિયો છે. એ સળિયાને હું ચોક્કસ સમયના અંતરાલે ઉપર નીચે કરીશ, ટાંકીને ટચ કરીશ, પાછો ઉપર લઈશ, ટાંકીને ટચ કરીશ, પાછો ઉપર લઈશ. તો આમ કરીશ તો શું રચાશે મિત્રો? વમળ. ચોક્કસ સમયના અંતરાલે હું ઉપર નીચે કરીશ એટલે ટચ કરીશ, પાછો ઉપર લઈ લઈશ, ચોક્કસ સમયના અંતરાલે આવું કરીશ તો શું રચાશે મિત્રો? વમળો. વલય. આ રીતે તરંગો રચાશે અને એ તરંગો સમતલ તરંગો કહી શકાય, કારણ કે એ તરંગોના જે કિરણ હશે ને એકબીજાને સમાંતર આ રીતે જતા હશે. એક પથ્થર ફેંકો જ ને તો વમળ રચાત, પણ મેં છે ને સળિયો ટચ કર્યો, પાછો ઉપર લ્યો, સળિયો ટચ એટલે આખો તરંગ આ રીતે રચાશે. એટલે જે કિરણો છે એકબીજાને સમાંતર આ રીતે પસાર થશે, લાઈક ધીસ.
તો આ રીતે તરંગો રચાશે, તરંગ અગ્રો રચાશે. હવે આ જે તરંગો રચાયા એના માર્ગમાં હું છે ને એના માર્ગમાં એક વેક્સ એટલે કે મીણના 2 બ્લોક મૂકી અને સ્લીટ તૈયાર કરીશ. મીણના 2 બ્લોક મૂકી અને સ્લીટ તૈયાર કરીશ. અત્યારે સ્લીટની પહોળાઈ, જે સ્લીટ છે એની પહોળાઈ અત્યારે ખાસી વધારે છે. એટલે સ્લીટ ની પહોળાઈ ધારો કે મેં એવી રીતે સેટ કર્યું છે કે જેથી કરીને સ્લીટની પહોળાઈ d બરાબર 5 લેમ્બડા રહે. એટલે તરંગ લંબાઈ અને સ્લીટની પહોળાઈ એવી રીતે સેટ કરી છે કે જેથી કરીને d બરાબર 5 લેમ્બડા રહે. પણ મિત્રો આ તરંગો જ્યારે બહાર નીકળશે સ્લીટમાંથી તો શું થશે? કોઈ કહેશે મને? શું આ તરંગ અગર આખા બહાર નીકળી જશે આ સ્લીટમાંથી પસાર થતી વખતે? એના ના આ રીતે સ્લીટ રાખી તો શું થશે? તરંગ અગરો ત્યાંથી થોડા તૂટીને બહાર સાઈડ માંથી બહાર. હા થોડા વાંકા વળીને બહાર નીકળશે. તમે ઘરે પ્રયોગ કરી શકો છો આ ટાઈપનો. ટાંકીના બદલે તમે નાનું પાત્ર લઈને પ્રયોગ કરજો તો આ તરંગ અગ્ર થોડા વાંકા વળી જશે. કિરણ જે હતા ને પેલા જે સીધા માર્ગે હતા એના બદલે કિરણ થોડાક આ રીતના થઈ જશે. કિરણ હંમેશા સ્લાઇડ વાંકા વળશે. હા કિરણ હંમેશા તરંગ અગ્રને લંબ હોય. તરંગ અગ્રને લંબ જ કિરણ હોય. એટલે તરંગ અગ્રને લંબ દિશામાં કિરણ દોરવાનો પ્રયત્ન કરો તો આ રીતે તમને કિરણ મળશે. તો આ તરંગ અગ્ર થોડાક વાંકા વળી જશે જ્યારે સ્લીટમાંથી પસાર થશે. તો આ ઘટનાને જ વિવર્તન કહેવાય. તો વિવર્તનની વ્યાખ્યા શું છે મિત્રો? તો વિવર્તનની વ્યાખ્યા એ જ છે કે કોઈ અડચણની ધાર પાસેથી તરંગોના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહે છે. તો ધીસ ઇઝ ધ ડેફિનેશન. આ જેની વ્યાખ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો કે સ્લીટની પહોળાઈ 5 લેમ્બડા જેટલી છે. પણ હવે વિવર્તન કોના પર આધાર રાખે છે એ જાણવા માટે હું આ પ્રયોગ એકવાર ફરીવાર કરું છું. વળી પાછી હું એક ટેન્ક લઉં છું. ટાંકીની અંદર વળી પાછું પાણી ભર્યું છે. ટાંકીમાં પાણી ભર્યું છે. વળી પાછું હું શું કરીશ? પેલો સળિયો લઈ અને ટાંકીની અંદર તરંગો પેદા કરીશ. વળી પાછું ઓલા તરંગો સમતલ તરંગો ધીમે ધીમે આગળ વધશે. વળી પાછું હું સ્લીટ રાખીશ. પણ હવે છે ને સ્લીટની પહોળાઈ હું બદલાવી નાખીશ. હવે ઓલા મીણના બ્લોકની લંબાઈ વધારીશ. મીણ વધુ લંબાઈના બ્લોક મૂકીશ મીણના. એટલે સ્લીટની પહોળાઈ કેવી બનશે મિત્રો? પહેલા કરતા ઓછી બની જશે. એટલે હવે હું છે ને સ્લીટ સાંકડી બનાવીશ. પહેલા કરતા મીણ મોટી લંબાઈના મીણના બ્લોક મૂકીશ એટલે સ્લીટ પહેલા કરતા સાંકડી બનશે. એટલે અત્યારે મેં એવી રીતે સેટિંગ કર્યું છે કે ડીનું મૂલ્ય, સ્લીટની પહોળાઈનું મૂલ્ય 2 લેમ્બડા રહે. તો હવે મિત્રો પહેલા કરતા વાંકાવળવાની પ્રક્રિયા વધારે થશે કે ઓછી થશે? વધારે થશે. વધારે. તો હવે આ જે તરંગો છે એ થોડા વધુ વાંકા વળશે. આ તરંગો વધુ વાંકા વળીને બહાર નીકળશે. તો સાબિત એવું થાય છે કે જો આપણે સ્લીટની પહોળાઈ ઓછી કરીએ તો વાંકા વળવાની ઘટના વધારે થાય. પહોળાઈ ઓછી કરીએ તો વાંકા વળવાની ઘટના વધારે થશે. કિરણનો જે માર્ગ છે એ પહેલા કરતા વધારે વાંકો વળશે. તમે જોઈ શકો છો. તો વાંકા વળવાની પ્રક્રિયા વધી ગઈ. તો આ પ્રયોગનો નિચોડ શું નીકળ્યો કે જો હું સ્લીટની પહોળાઈ ઘટાડીશ તો વિવર્તનની માત્રા
વધશે. વધશે. તો મિત્રો આમ વિવર્તન જે છે ને એ સ્લીટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. જે છે એ સ્લીટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એક વસ્તુ તો ખબર પડી ગઈ કે સ્લીટ જેટલી સાંકડી હશે ને એટલી વિવર્તનની માત્રા વધશે. પછી મેં છે ને તરંગ લંબાઈને પણ બદલ કરી. ત્યારબાદ મેં તરંગ લંબાઈને પણ બદલ કરી. તો એવું માલુમ પડ્યું પ્રયોગ પરથી કે વિવર્તન છે ને એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં છે. તરંગ લંબાઈ વધારી તો વિવર્તનની માત્રા વધી, તરંગ લંબાઈ ઘટાડી તો વિવર્તનની માત્રા ઘટી. તો બીજો પ્રયોગ પરથી તરંગ લંબાઈ પણ ચેન્જ કરી તો એના પરથી એવું માલુમ પડ્યું કે વિવર્તન એ લેમ્બડાના સમપ્રમાણમાં છે. તો આ બંને બાબતો કમ્બાઈન કરીએ તો એવું માલુમ પડે છે કે વિવર્તન જે છે એ લેમ્બડા બાય ડી ગુણોત્તર પર આધાર રાખે છે. અર્થાત લેમ્બડા બાય ડી ગુણોત્તર જેટલો મોટો હશે એટલી વિવર્તનની માત્રા વધશે. વિવર્તન થવું એટલે વાંકા વળવું. અને લેમ્બડા બાય ડી ગુણોત્તર જેટલો ઓછો હશે એટલી વિવર્તનની માત્રા ઓછી થશે. તો આમ રિપલ ટેન્કના પ્રયોગ પરથી એકદમ સ્પષ્ટપણે સુસ્પષ્ટપણે સાબિત થાય છે કે વિવર્તનનો આધાર કોના ઉપર રહેલો છે મિત્રો? લેમ્બડા બાય ડી ના ગુણોત્તર પર. હા. ચલો મિત્રો મને કહો કે આ જે તરંગ અગ્ર બહાર નીકળે છે સ્લીટમાંથી, તો શું આખું તરંગ અગ્ર બહાર નીકળી જાય છે કે થોડો ભાગ જ બહાર નીકળે? જુઓ તો આખું તરંગ અગ્ર પસાર થઈ શકે છે સ્લીટમાંથી? હા કે ના? ના. ના. તો વિવર્તનની વધારે સચોટ વ્યાખ્યા એવી છે કે તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસર. તો તરંગ અગ્રના, કારણ કે તમે જોઈ શકો છો કે સ્લીટમાંથી તરંગ અગ્રનો મર્યાદિત ભાગ જ પસાર થાય છે. એટલે વિવર્તનની ઘણીવાર સચોટ વ્યાખ્યા આ રીતે પણ આપવામાં આવે છે કે તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસરો. તો તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસર ને પણ વિવર્તન કહેવાય. મિત્રો હવે આપણે ધ્વનિ તરંગો અને પ્રકાશના તરંગો માટે વિચાર કરીએ. વિવર્તનની ઘટના બધા જ તરંગો, ચાહે એ ધ્વનિ તરંગો હોય કે ચાહે એ પ્રકાશના તરંગો હોય, વિવર્તનની ઘટના બધા જ તરંગો માટે વ્યાખ્યાયિત થઈ શકે છે. બધા જ તરંગોને લાગુ પડે છે. ધ્વનિ તરંગોનું પણ વિવર્તન થાય છે, પ્રકાશના તરંગોનું પણ વિવર્તન થાય છે. બધા જ તરંગો માટે વિવર્તન થાય છે. પણ હું તમને એવું સાબિત કરી આપીશ કે પ્રકાશના તરંગોનું વિવર્તન ખૂબ જ ઓછી માત્રામાં થાય છે, જ્યારે ધ્વનિ તરંગોનું વિવર્તન ખાસી વધુ માત્રામાં થાય છે. એવું હવે હું તમને સાબિત કરી આપું. વિવર્તન થવું અર્થાત વાંકા વળવું. અડચણ પાસેથી, બારી પાસેથી, જગ્યા પાસેથી પ્રકાશ વાંકો વળી જાય. પ્રકાશ અથવા કોઈ પણ તરંગ, એ તરંગના વાંકા વળવાની ઘટનાને વિવર્તન કહેવાય. તો સૌથી પહેલા આપણે પ્રકાશના તરંગો વિચારીએ. મિત્રો તમને ખબર છે પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ કેટલી હોય? દ્રશ્ય પ્રકાશ માટે તરંગ લંબાઈ કેટલી હોય? 600 થી 700. 400 થી 700. પણ એકમ શું? મીટર, કિલોમીટર, નેનોમીટર શું આવશે? એમસ્ટ્રોંગ. ના, એંગસ્ટ્રોમમાં કેવું હોય? હા, એંગસ્ટ્રોમમાં કેવું હોય તો 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ અથવા 8000. પણ અહીંયા 400 થી 700 કેવું હોય તો નેનોમીટર આવશે. તો પ્રકાશના તરંગો માટે સરેરાશ તરંગ લંબાઈ, પ્રકાશના તરંગો માટે સરેરાશ તરંગ લંબાઈ તમે લઈ શકો છો 6000 એંગસ્ટ્રોમ. માની લો કે રૂમ છે, રૂમનો જે દરવાજો છે આપણા માટે એક સ્લીટ બની. એક રૂમ બહાર હોલ છે અને હોલ અને રૂમની વચ્ચે દરવાજો છે. તો દરવાજો એ આપણા માટે સ્લીટ બની ગઈ. અને સામાન્યતઃ આપણા ઘરમાં જે દરવાજાઓ હોય એની પહોળાઈ 1 મીટરની આસપાસ, થોડી ઓછી હોય પણ 1 મીટર આસપાસ છે એવું આપણે ધારી શકીએ. તો દરવાજાની પહોળાઈ 1 મીટર આસપાસ હોય. તો મિત્રો પ્રકાશના તરંગો માટે લેમ્બડા બાય ડી ગુણોત્તર તમે કરો તો 6000 એટલે 6 × 10⁻⁷ ભાગ્યા 1
એટલે 0.00000006 લગભગ શૂન્યવત ટેન્સ ટુ 0. એટલે વોટ ઇઝ ધ કન્ક્લુઝન? પ્રકાશના તરંગો માટે લેમ્ડા બાય ડી ગુણોત્તર કેવો છે? શૂન્યવત. શૂન્યવત છે, ટેન્સ ટુ 0 છે. એટલે એનો મતલબ શું થયો કે પ્રકાશના તરંગોનું વિવર્તન ઓછું થશે. જો હું એવું નથી કહેતો કે વિવર્તન ના થાય, કારણ કે વિવર્તન બધા જ તરંગોનું થાય છે, પણ પ્રકાશના તરંગોનું વિવર્તન ખૂબ જ ઓછું થશે. ઓછું. એટલે પ્રકાશના તરંગો લગભગ કેવા માર્ગે ગતિ કરશે? સુરેખ માર્ગ. સુરેખ માર્ગ. એટલે જ તો કિરણ પ્રકાશ શાસ્ત્ર અસ્તિત્વ, એટલે જ તો કિરણ પ્રકાશ શાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું, કારણ કે પ્રકાશના તરંગો નું વિવર્તન ખૂબ જ ઓછું થાય છે અને એ સુરેખ માર્ગે ગતિ કરતા ધારી શકીએ છીએ. કિરણ પ્રકાશ શાસ્ત્ર એટલે જ તો અસ્તિત્વમાં આવ્યું. તો મિત્રો માની લો કે કોઈ વ્યક્તિ, તમે એક રૂમમાં છો, રૂમની અંદર દરવાજો ખુલ્લો છે અને વ્યક્તિ હોલમાં ઊભી છે, પણ તમારી સામે નથી, થોડી સાઈડમાં ઊભી છે. દરવાજો ખુલ્લો છે, તો શું તમને વ્યક્તિ, એ સાઈડમાં ઊભેલી વ્યક્તિ દેખાશે તમને? ના સર. ના દેખાય. શું? ના. કારણ કે વ્યક્તિના શરીરમાંથી જે પ્રકાશના તરંગો બહાર નીકળશે એ સીધા જ માર્ગે વયા જશે. એટલે દરવાજો ખુલ્લો છે પણ એ દરવાજામાંથી વળશે જ નહીં, એટલે તમારા સુધી વળીને પહોંચશે જ નહીં. તમે રૂમની અંદર છો, તમારી સામે દરવાજો છે, પણ સાઈડમાં વ્યક્તિ ઊભી છે, દરવાજાની પેલી સાઈડ, આમ દિવાલ પર સાઈડમાં, તો ત્યાં વ્યક્તિના શરીરમાંથી જે પ્રકાશના કિરણો નીકળશે એ વચ્ચે કિરણ જ્યારે પસાર થશે ત્યારે વચ્ચેના માર્ગમાં, એના માર્ગમાં સાઈડમાં ઓલી બારી પણ આવશે, એટલે દરવાજાની જગ્યા પણ, સ્લીટ પણ આવશે, પણ એ વાંકા વળીને તમારી આંખ સુધી નહીં પહોંચી શકે, એ સીધા માર્ગે જ ગતિ કરશે. એટલે તમને વ્યક્તિ દેખાશે નહીં. પણ ધ્વનિ તરંગોનો વિચાર કરીએ તો મિત્રો, ધ્વનિ તરંગો, તમને ખબર છે જે અવાજ આવે છે, તમે જે અવાજ સાંભળો છો, વાજિંત્રો, વ્હીકલના પંપુડાઓ, માણસનો અવાજ, સિંહની ગર્જના, તો આ બધા જ ધ્વનિ તરંગોની આવૃત્તિ ક્યાંથી ક્યાં કદાચ કોઈ જગ્યાએ તમે સાંભળ્યું હશે કે એની આવૃત્તિ 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝની ક્રમની હોય. 20 હર્ટ્ઝથી શરૂ કરી અને બધા જ ધ્વનિ તરંગો આવરી લો તો 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝની આવૃત્તિના હોય. પણ મનુષ્ય જે બોલે છે ને, મનુષ્ય, એ સામાન્ય રીતે આપણે જે બોલીએ છીએ માનવ, તો એની જે આવૃત્તિ છે, માણસ જે બોલે છે, એ સામાન્યતઃ એ આવૃત્તિ 100 હર્ટ્ઝથી શરૂ કરી અને 400 હર્ટ્ઝના ક્રમની હોય છે. આપણે જે સામાન્યતઃ જે આપણે બોલતા હોઈએ છીએ એમાં 100 થી 400 હર્ટ્ઝ હોય. હવે ધારો કે આપણે સરેરાશ રીતે એફની કિંમત આપણી સરળતા ખાતર 100 થી 400 ની વચ્ચે કોઈ 330 હર્ટ્ઝ લઈ લઈએ, આપણને સરળ પડે. અને તમને ખબર છે ધ્વનિ તરંગોની હવામાં ઝડપ કેટલી હોય? આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા છીએ. ધ્વનિ તરંગોની હવામાં ઝડપ કેટલી હોય? 300 મીટર. 332 મીટર પ્રતિ સેકન્ડ, જો તમને યાદ હોય તો. ન્યૂટનની ધારણા અને લાપ્લાસનો સુધારો યાદ આવે છે? તો 332. તો ઝડપ 330 લીધી, એફ પણ 330. તો હવે તમે લેમ્ડા શોધો, તો ધ્વનિ તરંગો માટે લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય એફ કરો, તો વી 330 અપ્રોક્સિમેટલી એફ પણ 330. તો વી બાય એફ ની કિંમત કેટલી આવશે મિત્રો? 1 મીટર. હવે ધ્વનિ તરંગો માટે લેમ્ડા બાય ડી ગુણોત્તર શોધો. તો દરવાજો તો ધ્વનિ તરંગો માટે પણ 1 મીટરનો છે લગભગ. તો લેમ્ડા બાય ડી ગુણોત્તર કેટલો આવશે મિત્રો ધ્વનિ તરંગો માટે? 1 આવશે. 1. એટલે જે મોટું મૂલ્ય કહેવાય, જે મોટું મૂલ્ય છે. તો મિત્રો લેમ્ડા બાય ડી ગુણોત્તર 1 મળ્યો. તો એનો મતલબ શું થયો? કે ધ્વનિ તરંગોનું, બોલો, વિવર્તન વધારે થશે. વિવર્તન થાય. અને એટલા માટે જ તો ઓલી દરવાજાની પાછળની જે વ્યક્તિ સાઈડમાં ઊભી છે એ ભલે આપણને દેખાતી નથી, પણ જો એ બોલશે તો આપણને સંભળાશે ખરા, કારણ કે એના મોઢામાં ધ્વનિ તરંગો બહાર નીકળશે, એ ગતિ કરતા 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 જ્યારે દરવાજા પાસેથી પસાર, ત્યારે દરવાજાની ધાર પાસેથી વાંકા વળી જશે, અડચણની ધાર પાસેથી વાંકા વળશે અને વાંકા વળીને આપણા તરફ આવશે અને વળી પાછા કાનમાં ફરીવાર વાંકા વળશે, તો છેક અંદર પડદા સુધી પહોંચી શકશે. જોયું? ભગવાને આપણને કાન અહીંયા, અમારી સામે દેખો, ભગવાને આપણને કાન અહીંયા આપ્યા અને આંખ સામે જ આપી. જો આંખ સામે આપી,
હવે ખબર પડી ભગવાને આપણી રચના આવી શા માટે કરી છે? હા કારણ કે પ્રકાશના તરંગો હંમેશા સીધા માર્ગે ગતિ કરે, વિવર્તન ઓછું અનુભવે, એટલે આપણી આંખ જે છે ને એ સામે આપી ભગવાન, એટલે સામેની વસ્તુ આપણને દેખાય. આપણે પાછળની વસ્તુ દેખી શકીએ છીએ? ના. આમ પાછળના જે બધા વ્યક્તિઓ છે એમાંથી જે પ્રકાશ તરંગો આવે, આમ આપણે પાછળથી આગળ આવીને પાછા વાંકા વાળી પાછી આપણી આંખમાં આવે છે પાછા? ના ના નથી આવતા. પણ હા, પાછળ કોઈ વ્યક્તિ ઊભી હોય ને બોલતી હોય તો એ સંભળાય છે આપણને? હા હા. હા. કારણ કે એના જે ધ્વનિ તરંગો છે એ કાનમાં ઘૂસી જશે, કાનના અંદર પડદા સુધી પહોંચી જશે, કારણ કે વાંકા હોય. ઓહો. જોયું ભગવાને કેટલી ખતરનાક ગોઠવણ કરી છે. ભગવાન ફિઝિક્સ ભણેલા છે. એટલે ભગવાને જ ફિઝિક્સ બનાવ્યું છે, ભગવાનને સમજવા માટે ફિઝિક્સ ભણવું જોઈએ. તો હું ક્યાં તો વર્ષોથી કહેતો રહ્યો છું તમને કે જેમ જેમ તમે ફિઝિક્સ ભણશો ને તમને રિયલાઇઝ થશે કે અદ્ભુત ભગવાને જે ગોઠવણ કરી છે એકદમ અદ્ભુત કરી છે. પ્રકાશના તરંગોનું વિવર્તન નહિવત માત્રામાં થાય છે, ધ્વનિ તરંગોનું વિવર્તન સારી માત્રામાં થાય છે. એટલે તો ભગવાને કાન અંદર આપ્યા છે પડદો, અને આંખ સામે આપી છે. વિચારો ઉલટું હતું, અહીંયા કાન અહીંયા સાઈડમાં આપ્યો તો કાન અહીંયા લબડતા હોત તો કેવું લાગે? વિચારો, તો જોરદાર થતા. ચલો આ બધી વાત જવા દો, પણ તમને બીજી વાત કરું. ચલો એક મસ્ત વાત કરું. સર માની લો કે કોઈ દરવાજો છે અને દરવાજામાં નાની મોટી સ્લીટ તો હોય જ. જેમ કે ઓલી ચાવી, ઘણી વાર ખબર ચાવી ભરાવાનો દરવાજો, ચાવીથી બંધ ચાલુ થતો હોય છે, છિદ્ર હોય નાનકડું ચાવી ભરાવા માટેનું, પણ એક પ્રકારની સ્લીટ જ થઈ. કોઈ બંધ દરવાજો છે પણ સ્લીટ તો હોવાની જ છે નાની મોટી, અને એ બંધ દરવાજાની અંદર કોઈક છે, આપણને ખબર નહીં કોણ, પણ સારું છે કે પ્રકાશના તરંગોનું વિવર્તન નથી થતું. વિચારો, પ્રકાશના તરંગોનું વિવર્તન થતું હોત અને નાની મોટી સ્લીટમાંથી તરંગો બહાર નીકળીને આપણે આંખમાં આવી ગયા હોત તો કેટલા સસ્પેન્સ ઓપન થઈ જાત, વિચારો તમે. એટલે ખતરનાક થઈ જાત. તો સારું છે કે પ્રકાશના તરંગોનું વિવર્તન નથી થતું, ધ્વનિ તરંગોનું વિવર્તન થાય છે. ભગવાને ખૂબ જ સમજપૂર્વક બધી ગોઠવણ કરી છે, સસ્પેન્સ રહે છે, એ બધી સારી વાત છે. અદ્ભુત ગોઠવણ કરી છે. સમજ્યા મિત્રો? તો હા સર. તો મિત્રો આપણે શું ભણ્યા? તો એવું ભણ્યા કે વિવર્તન કોને કહેવાય અને એ કોના પર આધાર રાખે છે? લેમ્ડા બાય ડી ગુણોત્તર પર આધાર રાખે છે. અને ધ્વનિ અને પ્રકાશના તરંગો બંનેનું વિવર્તન તો થાય છે, પણ ધ્વનિ તરંગોનું વિવર્તન ઓછી માત્રા વધારે માત્રામાં થાય છે. પ્રકાશના તરંગોનું વિવર્તન સાવ નહિવત માત્રામાં શા માટે થાય છે એ પણ ડિસ્કસ કરી. તો શું મિત્રો આ વિવર્તનની ચર્ચા તમને સમજમાં આવ્યું? તો વિવર્તનનો જે બેઝિક જે નોલેજ છે એ આપણે મેળવ્યું. હવે ઓલું તો ક્વેશ્ચન આપણા માઇન્ડમાં છે જ કે ઓલું બેટરી. હા, હવે તમને બેટરી વાળી વાત કરું. તો જ્યારે બેટરીમાંથી પ્રકાશ પસાર થાય ને ત્યારે બેટરીની અંદર ઓલી જે ટોર્ચ હોય ને, ટોર્ચ, એની અંદરની સાઈડ બલ્બ હોય. એટલે બલ્બમાંથી જે પ્રકાશ બહાર નીકળે તો એને શું ઈચ્છા હોય? એને તરત જ તે બધી દિશાઓમાં ફેલાવવાની ઈચ્છા હોય. પણ ટોર્ચની આગળ ખબર છે થોડું રાઉન્ડ હોય આગળ, એટલે એ હવે એ કયા તરીકે વર્ત્યું કહેવાય? તો પછી આપણા માટે એ અડચણ તરીકે, સ્લીટ તરીકે વર્ત્યું, અડચણ તરીકે વર્ત્યું. કારણ કે ઓલી જે બલ્બ છે ને બેટરીની અંદરની સાઈડનો, એને તો એવી ઈચ્છા હતી કે પ્રકાશ દરેક દિશામાં એક સાથે બધી જગ્યાએ ફેલાય, પણ આપણે એને રિસ્ટ્રિક્ટ કરીએ છીએ. આપણે એના માટે એક પ્રકારની સ્લીટ બનાવી, અડચણ બનાવી. એટલે એનો મતલબ કે અહીંયા આગળ પ્રકાશના તરંગોનું વિવર્તન થશે. તો એટલા માટે જ તમે જ્યારે ધ્યાનથી દેખો છો પડદા પર, તો તમને પ્રકાશિત ભાગમાં આવા વલયો દેખાશે, પ્રકાશિત અને અપ્રકાશિત. પ્રકાશના તરંગોનું વિવર્તન તમારે અનુભવવું હોય તો સ્લીટ જેટલી નાની બનાવશો ને, જો પ્રકાશી તરંગ લંબાઈમાં તો તમે કંઈક કશું કરી શકવાના નથી. તરંગ લંબાઈમાં તો કશું નહીં કરી શકો તમે, પણ તમે ડી જેટલો નાનો બનાવો ને, એટલો લેમ્ડા બાય ડી ગુણોત્તરનો તમે વધારી શકો. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. ચલો તમારી એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. પ્રકાશના તરંગોનું વિવર્તન કરવાનો પ્રયોગ સમજાવું છું, વિવર્તન અનુભવવાનો પ્રયોગ સમજાવું છું. ચલો તમારી આ બે આંગળી છે, આ પહેલી બે આંગળી દેખી, આ રીતે આંગળી રાખી, આ રીતે બે આંગળી રાખી તમે. હવે આ બે આંગળીની જો એક્ઝેક્ટ વચ્ચે થોડીક એવી નાનકડી જગ્યા બનશે, જો. અને એ જગ્યામાં તમારી ટ્યુબલાઇટ જો ચાલુ હોય, તો એને જોવાનો પ્રયત્ન કરો. એક આંખે ટ્યુબલાઇટને જોવાનો પ્રયત્ન કરો. એ જગ્યામાંથી એક આંખ મારી અને ટ્યુબલાઇટને જોવાનો પ્રયત્ન કરો.
તો તમને શું દેખાય? જુઓ તો મને કહો તો જરા, કોઈ કહેશે? જગ્યા દેખાય છે ખાલી. ના ના, ધ્યાનથી દેખો. એ બે આંગળીઓ, મોટી દેખાય રે. ના 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 ના, એ બે ટ્યુબલાઇટ એટલે એટલા એમાં સમાઈ જાય છે. બે આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી ટ્યુબલાઇટને જોવાનો પ્રયત્ન કરો અને એકદમ એક આંખ મારીને દેખશો તો તમને આવી પ્રકાશિત અને અપ્રકાશિત લાઇન્સ જોવા મળશે. ચલો હવે ફરી વાર એકવાર જુઓ. આવું કઈ દેખાય તમને? જુઓ તો. નહીં દેખાતું. અરે ના, શું દેખાય? બધું દેખાય. શાંતિથી. હા સર દેખાય છે સર, હા દેખાય સર દેખાય છે. હા દેખાયું? વૈભવ આંધળો થઈ ગયો છે. તો તમને આ ટાઈપની વસ્તુ દેખાશે. પ્રકાશિત અને અપ્રકાશિત લાઇન્સ જોવા મળશે. તો એ પ્રકાશિત અને અપ્રકાશિત લાઇન જોવા પાછળનું કારણ પણ વિવર્તન, પ્રકાશનું વિવર્તન જ છે. તો શું મિત્રો, આપણે ટ્રીક શું વાપરી ખબર પડી? આપણે લેમડામાં તો કશું નહોતા કરી શકતા, પણ આપણે શું કર્યું? એ સ્લિટને ખૂબ જ ડી ને વધારાયો ઘટાડાયો. ડી ને ખૂબ જ ઘટાડી દીધો. એટલે લેમડા બાય ડી ગુણોત્તર થોડો મોટો થાય એટલે આપણે કંઈક વિવર્તનની ઘટના, વિવર્તન દેખી શકીએ થોડું ઘણું. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો પ્રકાશનું વિવર્તન અનુભવવા માટેનો આ એક ટ્રીક પ્રયોગ મેં તમને શીખવ્યો. સ્લિટ બને ત્યાં સુધી નાની કરો એટલે તમને થોડો ઘણો પ્રકાશનું પણ વિવર્તન, ધ્વનિ તરંગોનું વિવર્તન તો આપણે આમનામ જ અનુભવીએ છીએ. કશું નથી કરતા તો પણ કાનમાં તો અવાજ જાય જ છે ને, પડદા સુધી પહોંચે જ છે ને. તે વાંકો વળીને જ પહોંચ્યો હશે ને. પણ પ્રકાશના તરંગોનું પણ વિવર્તન આપણે અનુભવ્યું, દેખ્યું. તો મિત્રો, હવે આ શલાકાઓ કેમ રચાય છે, આ અધિકતમો અને ન્યૂનતમો કેમ રચાય છે, તો એની વાત આપણે કરવાની છે. વિવર્તનનો પ્રયોગ આપણે ભણ્યો. અને હવે મિત્રો આપણે જો ક્વેશ્ચન નંબર 20 ની અંદર વિવર્તન શું છે અને તેનો પ્રયોગ, આ પ્રયોગ તમારે તૈયાર કરવાની જરૂર નથી. આનું કન્ક્લુઝન ખાલી તમારે યાદ રાખવાનું છે. અને ક્વેશ્ચનની અંદર જ કન્ક્લુઝન છે કે રિપલ્ટનના પ્રયોગ પરથી સાબિત થાય છે કે વિવર્તનનો આધાર કોના ઉપર છે? લેમડા પણ ડી ના ગુણોત્તર. લેમડા અપોન ડી ના ગુણોત્તર પર રહેલો છે. અને છેલ્લે એવું પણ લખ્યું છે કે વિવર્તનની સચોટ વ્યાખ્યા શું છે? તો કે ભાઈ તરંગ અગ્રના મર્યાદિત ભાગ વડે નિપજતી અસરો. મિત્રો, કોઈ સ્લિટ પર જો સમતલ તરંગ અગ્ર આપાત થાય તો એને ફ્રોનહોફર વિવર્તન કહેવાય. સમતલ તરંગ અગ્રો આપાત થાય તો એને ફ્રોનહોફર વિવર્તન કહેવાય. અને ગોળાકાર તરંગ અગ્ર આપાત થાય તો એને ફ્રેનલ વિવર્તન કહેવાય. સમતલ તરંગ અગ્રો આપાત થાય તો એને ફ્રોનહોફર વિવર્તન કહેવાય. ગોળાકાર તરંગ અગ્રો આપાત થાય તો એને ફ્રેનલ વિવર્તન કહેવાય. તો આજે આપણે ફ્રોનહોફર વિવર્તનની વાત આજે કરવાની છે. અને એમાં દેખીશું આપણે કે કઈ રીતે મધ્યસ્થ, અધિકતમ, પ્રથમ, ન્યૂનતમ વગેરે રચાતું હોય છે. ક્વેશ્ચન નંબર 21 તમે તૈયાર કરજો. 21મો પ્રશ્ન જુઓ તમે. એ વાત થઈ ગઈ છે. ઓરડાની અંદર ખુલ્લા બારણાની પાછળ ઉભેલી વ્યક્તિ બારણાની બીજી બાજુ ઉભેલી વ્યક્તિનો અવાજ સાંભળી શકે છે, પરંતુ તેઓ એકબીજાને જોઈ શકતા શા માટે નથી? તેનું સિમ્પલ કારણ પ્રકાશના તરંગોનું વિવર્તન ઓછી માત્રામાં થાય છે, જ્યારે ધ્વનિ તરંગ શું થાય છે? વધારે થાય છે. વધારે થાય છે. તો એક એને કારણે આવું થતું હોય છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. યસ સર. સો ફ્રેન્ડ્સ, હવે 22મા ક્વેશ્ચન પર આપણે આવીએ. 21 MCQ માં 21મો તૈયાર કરજો 2 માર્ક્સમાં. 20મો ક્વેશ્ચન તૈયાર કરવાની જરૂર નથી. 21મો ક્વેશ્ચન તૈયાર કરજો. અને 22મો ક્વેશ્ચન પણ 2 કે 3 માર્ક્સમાં તૈયાર કરવાનો. તો હવે 22, 23 અને 24 એ અનુક્રમે મધ્યસ્થ, અધિકતમ પહેલા 22માં, 23મા ક્વેશ્ચનમાં 22મા પ્રથમ ન્યૂનતમ. હા, તો હવે જે અનુક્રમે જે ક્વેશ્ચન્સ છે એ અનુક્રમે ના ક્વેશ્ચનની અંદર મધ્યસ્થ, અધિકતમ, ત્યારબાદ પ્રથમ ન્યૂનતમ અને ત્યારબાદ
પ્રથમ અધિકતમ ની વાત છે. એટલે પહેલા મધ્યસ્થ અધિકતમ ભણીશું, ત્યારબાદ પ્રથમ ન્યૂનતમ અને ન્યૂનતમોની શરત ભણીશું, પ્રથમ ન્યૂનતમ અને ન્યૂનતમ, અને ત્યારબાદ અધિકતમ અને અધિકતમોની શરત ભણીશું. અધિકતમ અને અધિકતમોની શરત ભણીશું. 22, 23 અને 24માં ક્વેશ્ચનોની જે પેટર્ન છે એ પેટર્નની આખી ચર્ચાઓ છે. તો સૌથી પહેલા એક સ્લિટથી થતું ફ્રોનહોફર વિવર્તનની માટે મધ્યસ્થ અધિકતમની સમજૂતી આપો. તો મિત્રો તમારી સમક્ષ ક્વેશ્ચન નંબર 22ની રકમ દેખાઈ રહી છે તમને? હા સર. હા સર. ચલો, આકૃતિમાં મેં એક ટ્રીક વાપરીને સમતલ તરંગાગ્ર બનાવ્યા છે. સમતલ તરંગાગ્ર બનાવવાની એક ટ્રીક વાપરી છે. તો ટ્રીક શું છે? જો મારી પાસે બિંદુવત ઉદ્ગમ છે, તો આ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એક બિંદુવત ઉદ્ગમ છે. એટલે બિંદુવત ઉદ્ગમના તરંગાગ્રો તો કેવા હોય? ગોળાકાર. ગોળાકાર હોય. બિંદુવત ઉદ્ગમમાંથી તો ગોળાકાર તરંગાગ્ર બહાર નીકળે. પણ મેં છે ને શું કર્યું ખબર છે? ઉદ્ગમથી ફોકલ લેન્થ જેટલા અંતરે, એક્ઝેક્ટલી ફોકલ લેન્થ જેટલા અંતરે એક લેન્સ રાખી દીધો. તો હવે જો ઉદ્ગમ એક્ઝેક્ટલી મુખ્ય કેન્દ્ર પર હોય તો એમાંથી જે બહાર નીકળશે વક્રીભવન પામીને જે તરંગો કિરણ બહાર નીકળશે એકબીજાને કેવા થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. સમાંતર. મુખ્ય અક્ષને પણ સમાંતર ને એકબીજાને પણ સમાંતર થઈ જશે. હા કે ના? હા. તો એકબીજાને સમાંતર હા, કિરણો સર. થઈ ગયા તો એનું તરંગાગ્ર કેવું બની જશે? સમતલ. સમતલ. તો સમતલ તરંગાગ્ર પેદા કરવાની ટ્રીક સમજ્યા તમે? કે હા સર. ઉદ્ગમને લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખી દે. ઇનફેક્ટ તમને યાદ હોય તો આવો એક ક્વેશ્ચન પણ હતો, દાખલા પણ હતો કે તરંગાગ્રનો પ્રકાર કેવો હોય. તો એમાં હતું કે ભાઈ બિંદુવત ઉદ્ગમને બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખીએ તો લેન્સમાંથી નિર્ગમન પામતું તરંગાગ્ર કેવું હોય? સ્વાધ્યાયનો બીજો દાખલો. નિર્ગમન પામતું તરંગાગ્ર કેવું બની જશે હવે? સમતલ. આ સમતલ તરંગાગ્ર આ સ્લિટ પર આપાત થયું. સમતલ તરંગાગ્ર સ્લિટ પર આપાત થયું. તો હવે શું થશે કે ઓલો હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર દરેક કણ કે બિંદુ સ્વયં ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરે. એટલે હવે ઓલું અડચણની ધાર પાસેથી શું થાય? અમુક કિરણો વાંકા પણ વળશે. અમુક સીધા માર્ગે જશે, અમુક જે છે ને એ સીધા માર્ગે જશે, અમુક આ તરફ વાંકા વળશે, અમુક આ તરફ વાંકા વળશે, અમુક પાછા આ તરફ વાંકા વળશે. એટલે આ રીતે અલગ અલગ માર્ગે બધા કિરણો જશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. અને હવે છે ને આપણે માત્ર એવા કિરણો ધ્યાનમાં લઈએ. હા, હવે આ જે અડચણમાંથી બહાર નીકળતા કિરણોના માર્ગમાં વળી પાછો એક લેન્સ રાખવાનો હોય. અને એ લેન્સ રાખીએ ને તો પડદા પર આપણને આવી બધી શલાકાઓ આપણને મળતી હોય છે. એક લેન્સ આના માર્ગમાં રાખવાનો અને પછી દૂર એક પડદો રાખીએ તો પડદા પર આપણને આખી પેટર્ન જોવા મળે. જેમાં વચ્ચે એક્ઝેક્ટ વચ્ચેની સાઈડ છે ને, એક્ઝેક્ટ વચ્ચેની સાઈડ તમને પ્રકાશિત ટપકું દેખાય અને આજુબાજુ પ્રકાશિત અપ્રકાશિત રીંગો દેખાય. લેન્સ રાખવાનું મુખ્ય પ્રયોજન એ છે કે આ પેટર્ન આપણને પડદા પર મળી જાય. જો લેન્સ ના રાખ્યો હોય તો પણ આ પેટર્ન રચાય, પરંતુ બહુ દૂર રચાતી હોય છે. એટલે પેટર્ન ફટાફટ આપણને દેખાઈ જાય. લેન્સ શું કામ કરે છે? કિરણોને આજે ને બહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ છે. એ કિરણોને જ્યાં મળવાના હોય એ પહેલા મેળવી દે. જ્યાં મળવાના હોય પહેલા મેળવી દે. એટલે આના માર્ગમાં એક લેન્સ રાખીએ તો આપણને પડદા પર ઓલી પેટર્ન રચાશે. હવે આપણો ટાર્ગેટ શું છે? ટાર્ગેટ એ છે કે આ પડદા પર જે પેટર્ન રચાય છે એ પેટર્નમાં મધ્યસ્થ અધિકતમ, એની આસપાસ પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ વગેરે જે ભાગ બને છે એ ભાગ શા માટે રચાય છે એ જાણવું એ આપણો ટાર્ગેટ છે.
ઓકે, તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા મધ્યસ્થ અધિકતમ શા માટે રચાય છે સમજીએ. તો મધ્યસ્થ અધિકતમ ની સમજૂતી. મિત્રો, આપણે અત્યારે માત્ર એવા જ કિરણો ધ્યાનમાં લઈશું કે જે સીધા માર્ગે જાય છે. તો જે કિરણો આ રીતે સીધા માર્ગે જતા હશે, જે કિરણો, એ બધાનો પથ સમાન છે એવું કહી શકાય? हाँ सर. યસ ઓર નો? यस सर. તો જે કિરણો આ બધા સીધા માર્ગે જાય છે એ બધાનો પથ સમાન છે, પ્રકાશીય પથ સમાન છે. તો આવા ત્યારે તે જ્યારે એવો એકબીજાને મળશે, જે કિરણો માટે વિવર્તન કોણ શૂન્ય છે, એટલે જે વાંકા વળતા નથી, વિવર્તન કોણ થીટા 0 છે, તેઓના પ્રકાશીય પથ સમાન છે. તેઓના પ્રકાશીય પથ એટલે કે પથ સમાન છે. આથી તેઓ વચ્ચે જ્યારે સંપાતીકરણ થશે, સંપાતીકરણ થાય ત્યારે, ચલો પથ સમાન છે તો પથ તફાવત શું બનશે? બોલો, પથ તફાવત શું બનશે? શૂન્ય. પથ તફાવત શૂન્ય બની જશે. અને પથ તફાવત શૂન્ય બનશે તો એ પથ તફાવત બરાબર n લેમ્ડા શરતનું પાલન થયું. પથ તફાવત બરાબર n ના થયું ના કે 2n વિનાશક -1 વ્યતિકરણ. લેમ્ડા? નહીં, મને એમ કહો કે n લેમ્ડાનું પાલન થયું કે 2n - 2n - 1 λ/2. એન લેમડાનું. પથ તફાવત શૂન્ય છે. n સ્ટાર્ટ ફ્રોમ 0 1 2 3 મૂકતા જાઓ બધામાં, બંને શરતમાં, તો બે માંથી કઈ શરતનું પાલન થશે? પહેલું કે બીજું? n લેમ્ડાનું કે પહેલું. પહેલું? પહેલી શરતનું પાલન થશે, બીજાનું નહીં ભાઈ. તો એ બધા વચ્ચે કેવું વ્યતિકરણ થશે મિત્રો? સહાયક. 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 વ્યતિકરણ. આવા તરંગો વચ્ચે, આવા કિરણો વચ્ચે સહાયક વ્યતિકરણ થશે. તો મિત્રો, આ બધા જ વચ્ચે સહાયક વ્યતિકરણ થાય. તો સહાયક વ્યતિકરણ થાય તો તીવ્રતા તે બિંદુ પાસે કેવી બની જશે? મહત્તમ. અને અને તે ભાગમાં, પડદા પરના તે ભાગમાં તીવ્રતા મહત્તમ બને છે. તીવ્રતા મહત્તમ બને છે. અને પડદા પર ત્યાં પ્રકાશિત ટપકું રચાશે. ત્યાં પ્રકાશિત ટપકું રચાય, જેને આપણે શું નામ આપીએ છીએ? મધ્યસ્થ અધિકતમ. મધ્યસ્થ અધિકતમ કહેવાય. શું મિત્રો આ બાબત સમજમાં આવ્યું? યસ સર. તો કોઈ તમને એવું પૂછે કે મધ્યસ્થ અધિકતમ રચાય તે માટેની શરત શું? તો વિવર્તન કોણ કેટલો હોવો જોઈએ? તો મધ્યસ્થ અધિકતમ રચાય તે માટે વિવર્તન કોણ શૂન્ય. મધ્યસ્થ અધિકતમ રચાય તેની શરત વિવર્તન કોણ શૂન્ય હોવો જોઈએ. તો શું મિત્રો આ મધ્યસ્થ અધિકતમ કેમનું રચાયું ખબર પડી મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો આ જે પેટર્ન આકૃતિ તમે દેખી તમારા મોબાઈલની સ્ક્રીન પર, એ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ સંમિત હશે. જો જે આકૃતિ ગોઠવી છે પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો હશે કે મધ્ય બિંદુથી ઉપરની સાઈડ જેવી પેટર્ન રચાશે એવી જ પેટર્ન.
નીચે મધ્ય બિંદુ નીચે રહેશે સર. હા નીચેની સાઈડ પણ દેખાશે. તો આ આકૃતિ ખબર પડી મિત્રો? હા. તો મધ્યસ્થ અધિકતમની સમજૂતી પતી ગઈ. તો મિત્રો શું લખ્યું છે આપણે જોઈએ, જરાક વાંચીએ. જો તો શું છે, જો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક રંગી પ્રકાશ ઉદ્ગમને એક બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર રાખતા તેમાંથી બહાર આવતા તરંગો સમાંતર હોય છે. એટલે ઉદ્ગમમાંથી તો ઉત્પન્ન થતા તરંગો ગોળાકાર હોય, પણ લેન્સમાંથી બહાર આવતા તરંગો કેવા બની જશે? સમાંતર હશે. તો પછી તરંગ કેવું બની ગયું કહેવાય? સમતલ. સમતલ. તો આ રીતે સમતલ તરંગ આપણે રચ્યું અને એ સ્લિટ એલન પર આપાત થાય છે. હવે હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર આ સ્લિટ પરનો દરેકે દરેક કણ કે બિંદુ સ્વયં અને સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી આસપાસ ગોળાકાર ગૌણ તરંગ અગ્રો ઉત્સર્જન કરે છે. જે સ્લિટમાંથી બહાર નીકળે ત્યારે વ્યતિકરણ અનુભવી અને સહાયક અને વિનાશક વ્યતિકરણ રચે છે. પરિણામે તેના માર્ગમાં મૂકેલા શું લખ્યું? જો સાંભળો, તેના માર્ગમાં મૂકેલા બીજા લેન્સ ના મુખ્ય કેન્દ્ર પર રહેલા પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુઓ મળે છે. તો આ માર્ગમાં મૂકેલા બીજા પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત ટપકાઓ રચાય. એ મિત્રો તમને સમજમાં આવ્યું? આ વાક્ય હા. હિયર ઇટ ઇઝ. જો હવે ક્લિયર થઈ ગયું વાક્ય? જુઓ તો, ઇઝ ઇટ ક્લિયર? સર આમાં આજ આકૃતિ દોરવાની ના ના, મારી આકૃતિ નથી દોરવાની, તમારે તો જે આપી છે ને એ જ દોરવાની. તો કે એલામાં લેન્સ નથી આપ્યો બીજો. હા, એટલે નથી આપ્યો, પણ ટેક્સ્ટબુકમાં જે છે એ પ્રમાણે મેં નોટ્સમાં આપ્યું છે. પણ તમને સમજ પડે એવા હેતુથી મેં આકૃતિ આપી રાખી. બરાબર છે? ઓકે. એટલે હું સ્ક્રીનશોટ તમને મોકલાવી દઈશ આનો, પણ એક્ઝામમાં તો તમારે ટેક્સ્ટબુક પ્રમાણે દોરશો તો ચાલશે. ઓકે? ઓકે. જે આકૃતિમાં દર્શાવેલ છે, સ્લીટ બતાવી છે પણ આકૃતિ નથી બતાવી. હવે મધ્યસ્થ અધિકતમ કેમ રચાય છે? જો સ્લીટની પહોળાઈ એ હોય, એટલે આપણે L થી N વચ્ચેનું અંતર એ ધાર્યું છે. સ્લીટની પહોળાઈ એ હોય તો ડી અંતરે, કેપિટલ ડી અંતરે મૂકેલા પડદા પરનું સી બિંદુ એવું હોય, પડદા પરનું સી બિંદુ એવું હોય કે જ્યાં આગળ એ સ્લીટના લંબ દુભાજક પર આવેલું હોય. તો LN ના એમ બિંદુ સાથે તેણે બનાવેલો ખૂણો, ચલો આ સી બિંદુ એક્ઝેક્ટલી લંબ દુભાજક પર છે, તો એને આ LN સાથે બનાવેલો ખૂણો કેટલો આવશે? 90. હા, એટલે LN ના લંબ દુભાજક, તો LN ના એમ બિંદુ સાથે બનાવેલો ખૂણો, એટલે હું એવું કહું છું કે આ સી બિંદુને એમ વડે જોડીએ તો એ MC જે માર્ગ છે એ અને આ કિરણ વચ્ચેનો ખૂણો શૂન્ય બનશે. LM સાથે નહીં, LN સાથે નહીં, પણ CM અને આ કિરણ, આપાત કિરણ અને CM વચ્ચેનો ખૂણો શૂન્ય બનશે. હા હા, શૂન્ય. એટલે કે સ્લીટ પર બધા જ કણોમાંથી ઉદ્ભવતા તરંગોનો પથ તફાવત શૂન્ય મળે છે, કારણ કે માર્ગ સમાન થઈ ગયા અને તેઓ વચ્ચે સહાયક વ્યતિકરણ થશે. અને બધા વચ્ચે સહાયક વ્યતિકરણ થાય એટલે સી બિંદુ એકદમ પ્રકાશિત થઈ જાય, જેને મધ્યસ્થ અધિકતમ કહેવાય. આમ મધ્યસ્થ અધિકતમ રચાય તે માટેની શરત શું છે? કે ભાઈ વિવર્તન કોણ શૂન્ય હોવો સર જોઈએ. આ પદ તવા શૂન્ય વાળું એ સમજો. ના, એ આમાં નથી સમજાયું, પણ મેં તમને સમજાયું ને કે બધાના પદ સમાન થઈ ગયા. જો આ જે કિરણોનો વિવર્તન કોણ શૂન્ય છે, જો મારા જે વાક્ય લખ્યા ને સાંભળો. જો શું લખ્યું છે? જે કિરણો માટે વિવર્તન કોણ શૂન્ય હોય તે કિરણનો પ્રકાશીય પથ સમાન થાય, અને પ્રકાશીય પથ સમાન થઈ જાય મિત્રો, તો પદ તફાવત કેટલો થશે? શૂન્ય. જે કિરણો સીધા માર્ગે ગયા, જેને કોઈ થીટા ખૂણો બન્યો નથી, તો એ બધાના પથ સમાન હોય, અને પથ સમાન હોવું તો પથ તફાવત શૂન્ય હોવું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો એ સહાયક વ્યતિકરણની શરતનું પાલન થયું, અને એ બધા વચ્ચે સહાયક વ્યતિકરણ થવાને કારણે ત્યાં આગળ આપણને પ્રકાશિત ટપકું દેખાય, જેને આપણે મધ્યસ્થ અધિકતમ તરીકે ઓળખીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો, હા સર. અહીંયા આગળ આ ક્વેશ્ચન પતી ગયો. હવે હું તમને પથ તફાવત માટેની ગણતરી, એટલે કોઈ બિંદુ, પડદા પરનું કોઈ બિંદુ એ પથ તફાવત કેટલો હોય એની ગણતરીઓ સમજાવું છું. સાંભળજો, મારી વાત ધ્યાનથી સાંભળજો. આ બધા લોકો આકૃતિ દેખશે.
મારો ટાર્ગેટ હવે છે ને એવા કિરણો ધ્યાનમાં લેવા છે કે જે થીટા ખૂણે, જો જે સીધા માર્ગે જશે એનો તો પદ તફાવત કેટલો આવશે? 0. 0. પણ જે બધા બિંદુઓ સીધા માર્ગે નથી જતા, તો એવા સંજોગોમાં મારે પથ તફાવત શોધવો છે. ચલો મારી વાત સાંભળજો. આ કોઈ દૂર પી તરફનું સ્થાન છે. હવે મારો ટાર્ગેટ છે ને, ધારો કે થીટા ખૂણે વિવર્તન અનુભવતા તરંગો અર્થાત કિરણો ધ્યાનમાં લઈએ. ચલો, એટલે હવે છે ને મિત્રો, આપણે એવા કિરણો ધ્યાનમાં લઈશું કે જે થીટા ખૂણે વિવર્તન અનુભવે છે. એટલે તમે જોઈ શકો છો કે આ બધા જે કિરણો છે થીટા ખૂણે વિવર્તન અનુભવે છે. હા કે ના? હા સર. ઇઝ ઇટ ક્લિયર? હા સર. અને આ કોઈ આ બિંદુ ક્યુ છે, જ્યાં આ છેદે છે ને, આ છેદન બિંદુ ક્યુ છે, અહીંયા દેખાય જ છે ક્યુ. મિત્રો અહીંયા આગળ થીટા હોય ને તો અહીંયા પણ થીટા હોય જ. અહીંયા પણ થીટા થાય જ. આ ખૂણો થીટા થાય જ. આ ખૂણો થીટા થાય જ. પૂછો ક્યુ? પૂછો ક્યુ? ક્યુ. કારણ કે આ રેખા અને આ રેખા એકબીજાને લંબ છે. હા. અને શું આ રેખા અને આ રેખા એકબીજાને લંબ છે? હા. તો હવે આ બંનેને 90 ડિગ્રી, આ બે રેખા, આ બંને રેખાઓને આ ક્રોસ અને આ ક્રોસ, તો એ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો એને 90 ડિગ્રી રોટેશન આપશો ને, 90 ડિગ્રી રોટેશન. જો આને તમે 90 ડિગ્રી રોટેશન આપો તો આ બની જશે. ઓકે? અને આને તમે 90 ડિગ્રી રોટેશન આપો તો આ બની જશે. તો એ બંને વચ્ચેનો જો ખૂણો થીટા હોય તો તેમને 90 ડિગ્રી રોટેશન આપો તો એ જે બે રેખાઓ બનશે એના વચ્ચેનો ખૂણો પણ કેટલો બનશે? थीटा ज बनशे. इज दैट क्लियर? आया बात समझ में? हाँ सर. आ किरण ने 90 डिग्री भ्रमण आपो तो आ बनशे. ओके? અને આ કિરણ ને 90 ડિગ્રી ભ્રમણ આપો તો આ બને. તો હવે ઓલા બંને વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો એને લંબ રેખાઓ વચ્ચેનો ખૂણો પણ થીટા થવાનો જ છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે. હવે મારો ટાર્ગેટ એવો છે કે હું એલ અને એન માંથી બહાર જે તરંગો નીકળે છે એના વચ્ચેનો પથ તફાવત પી બિંદુ પાસે શોધવા માંગુ છું. તો એલ અને એન માંથી બહાર નીકળતા માંથી થીટા ખૂણે વિવર્તન અનુભવતા માંથી થીટા ખૂણે વિવર્તન અનુભવતા તરંગો અથવા કિરણો વચ્ચેનો પી બિંદુએ પથ તફાવત. તો કેન આઈ સે ઇટ ઇઝ અ એનપી માઇનસ એલપી? હા. ચલો આટલું સમજ્યા મિત્રો? કારણ કે એન થી પી નું અંતર માઇનસ એલ થી પી નું અંતર માઇનસ એન થી પી નું, સોરી, એન થી મોટું છે. એન થી પી નું અંતર માઇનસ એલ થી પી નું અંતર. ચલો આ સમજ પડી મિત્રો બધાને? હા કે ના? હા સર. પરંતુ તમે ધ્યાનથી વિચારો, પરંતુ તમે વિચાર કરો કે આ બધા કિરણો છે એલ અને ક્યુ માંથી, પરંતુ એલ અને ક્યુ માંથી નીકળતા કિરણ સમાંતર છે, કિરણો સમાંતર છે મિત્રો. જો તો એલ અને ક્યુ વાળા, તો એલ થી નું અંતર અને ક્યુ થી પી નું અંતર કેવું બનશે? એલ થી પી નું અંતર અને ક્યુ થી પી નું અંતર કેવું બનશે?
સરખું. તેથી can I say LP is approximately QP? હા. તો હવે પથ તફાવત શું થશે મિત્રો? NP minus QP. તો હવે પથ તફાવત can I say NP minus QP? હા કે ના? પણ મને કહો કે NP માંથી QP બાદ કરી નાખો. આ બધું P બિંદુ છે, અહીંયા બધે P બિંદુ છે, વિચારો. તો હવે NP માંથી QP બાદ કરી નાખો તો શું બાકી રહેશે? NQ. NQ. તો ટેક્સ્ટબુક ની અંદર સીધું જ આપી દીધું છે કે પદ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ NQ. પણ હવે NQ ક્યાંથી આવ્યું ખબર પડી મિત્રો? હા. હવે ત્રિકોણ LNQ માં LNQ માં sin થીટા બરાબર શું થશે મિત્રો? અહીંયા થીટા છે તો sin NQ upon LN. 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 અને ધારો કે સ્લિટની પહોળાઈ છે ને, આ સ્લિટની પહોળાઈ જે છે ને એ ધારેલી છે, સ્મોલ a. સ્લિટની પહોળાઈ LN ની કિંમત એ ધારી છે. તો શું હું એવું લખી શકું કે NQ બરાબર LN sin થીટા? હા. That is equals to can I say A sin theta? તો આમ સાબિત થાય છે કે પથ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? A sin theta. A sin theta. ખૂબ જ નાનો હોય, થીટા ટેન્ડ્સ ટુ 0 હોય તો આને A થીટા પણ લખી શકાય. ઇઝ ધેટ ક્લિયર? વ્યાપક રીતે જો સ્લિટ પરના બે ઉદ્ગમો અથવા બિંદુઓ, બે બિંદુઓ વચ્ચેનું અંતર, ચલો અહીંયા L અને M ની વચ્ચેનું અંતર, L અને N ની વચ્ચેનું અંતર કેટલું હતું? એ હતું. પદ તફાવત A sin થીટા આવ્યો. જો અંતર y હોય તો Y sin theta. તો હવે કહી શકાય કે પથ તફાવતનું વ્યાપક સૂત્ર સ્લિટ પરના કોઈ પણ બે બિંદુ લઈ લઈએ અને એ બે બિંદુ વચ્ચેનું અંતર જો y હોય તો એ બંને માટેનો પથ તફાવત શું આવશે? એ બંને બિંદુઓ વચ્ચેનો પથ તફાવત y sin થીટા ઇઝ એપ્રોક્સિમેટલી y થીટા થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. હા. એટલે સ્લિટ પર કોઈ પણ બે બિંદુ, પહેલા તો મેં L અને N માટે વિચાર્યું, તો L અને N બિંદુઓ માટે પદ તફાવત A sin થીટા મળ્યું. પણ બીજા કોઈ પણ બે બિંદુ કે જેમની વચ્ચેનું અંતર y હોય, વચ્ચેનું અંતર y હોય તો પદ તફાવત શું બની શકે મિત્રો? y sin થીટા બની શકે. શું આ Y sin theta. આ બાબત સમજમાં આવ્યું મિત્રો? યસ ઓર નો? અરે હા કે ના તો બોલો. યસ સર. હા. તો હા. મિત્રો હા. હવે આપણને એ બાબતનો અંદાજ આવી ગયો છે કે સ્લિટ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર, સ્લિટ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર જો y હોય તો તે બિંદુઓ માટે થીટા ખૂણે જો વિવર્તન અનુભવતા હોય તરંગો તો પદ તફાવત y sin થીટા અથવા y થીટા થાય. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ છેલ્લો જે ક્વેશ્ચન છે એ થોડો સમજીને નેક્સ્ટ ટાઈમ આવજો, કારણ કે હવેના જે બે પ્રશ્નો, સર આ સવાલમાં પદ તફાવત વાળું લખવાનું છે. આ એ 2 માર્ક્સમાં અલગથી તૈયાર કરવાનું. એ લખવાનું નથી, મધ્યસ્થ અધિકતમ એમાં લખવાની જરૂર નથી, પણ આ પથ તફાવતની ગણતરીઓ તૈયાર કરજો, કારણ કે એનું કામ તો પડશે. ઓકે? ઓકે? હા સર. હા. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન અહીંયા આગળ હું અટકાવું છું. નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે હમણાં જે ક્વેશ્ચન કરાયો એ કમ્પલસરીલી તમે તૈયાર કરજો વ્યવસ્થિત, કારણ કે હવેના જે બે પ્રશ્નો છે મિત્રો એ આ ક્વેશ્ચન્સ પર આધારિત છે. તો ફ્રેન્ડ્સ, આજનો ચેપ્ટર પૂરું થવાયું. સેશન, હા, આ ચેપ્ટર
પૂરું તો નથી થવા આવ્યું, ખાસું મોટું છે, પણ તમારા નસીબથી ઘણું બધું કેન્સલ છે. એટલે આવતા લેક્ચરમાં આ ચેપ્ટરની થિયરીઓ પતી જશે. સર વાહ. બોલો.